નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો આ નામનું પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છે મિત્રો. આ પ્રકરણની અંદર અગાઉના વિડીયો લેક્ચરમાં વાત કરી તેમ આ ચેપ્ટર માત્ર ને માત્ર શીખવા સમજવા માટેનું છે. આ ચેપ્ટરનો ઉપયોગ આગળના 12 સાયન્સમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય આવવાનો જ નથી. આ ચેપ્ટરમાંથી JEE નો માત્ર ને માત્ર એક જ દાખલો પૂછાવાનો છે મિત્રો. સરસ રીતે આની થિયરીનો અભ્યાસ આપણે કરવાનો છે મિત્રો. ગત વિડીયો લેક્ચરની અંદર સંકર સંખ્યાનું સ્વરૂપ તથા તેનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા આઈની ઘાત ત્યાં સુધીનો મિત્રો આપણે સરસ રીતે અભ્યાસ કર્યો છે. આ વિડીયો લેક્ચરની અંદર આગળ વધતા જાય મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પછીનો આપણો ટોપિક છે આર્ગંડ આકૃતિ. આર્ગંડ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ આમાં આર્ગંડ આકૃતિ શું કહેવા માંગે છે. જે યામ સમતલના પ્રત્યેક બિંદુને પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય. જે યામ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય તેને સંકર સમતલ અથવા આર્ગંડ સમતલ કહે છે. જે યામ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય તેને સંકર સમતલ અથવા આર્ગંડ સમતલ કહે છે. ફિગર શું છે મિત્રો, જોઈએ. કોઈ P બિંદુ છે ને આ ઉગમ બિંદુ છે 0 0. P બિંદુ છે. P બિંદુના યામ XY, X અક્ષ Y અક્ષ. વિદ્યાર્થી મિત્રો, બહુ સહેલું છે. આર્ગંડ સમતલમાં સંકર સંખ્યા આર્ગંડ સમતલમાં સંકર સંખ્યા x plus iy નો માનાંક એટલે કે માનાંકમાં x plus iy કોઈ પણ સંકર સંખ્યાનું માન એટલે વર્ગમૂળમાં વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ. કોઈ પણ સંકર સંખ્યાનું માન એટલે વર્ગમૂળમાં વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ. એટલે કે mod x plus y is equal to વર્ગમૂળમાં x square plus y square. એ શું છે? આ શું છે? એ ઉગમ બિંદુથી p of xy નું અંતર દર્શાવે છે. આર્ગંડ સમતલમાં સંકર સંખ્યાનો માનાંક વર્ગમૂળમાં x square plus y square એ શું છે? ખરેખર ઉગમ બિંદુથી p બિંદુ વચ્ચેનું અંતર દર્શાવે છે. આપણે સાદી ભાષામાં જોતા હોઈએ, 10મા ધોરણમાં પણ ભણી ગયા છે. OP, O અને P વચ્ચેનું અંતર શું છે મિત્રો? બે બિંદુ વચ્ચેનું અંતર એટલે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. એ શું બતાવે? સંકર સંખ્યાનું માન દર્શાવે છે. x અક્ષ પરના
x અક્ષ પરના બિંદુઓ x અક્ષ પરના બિંદુઓને સંગત સંકર સંખ્યા x અક્ષ પરના બિંદુઓને સંગત સંકર સંખ્યા a પ્લસ i ગુણ્યા 0 સ્વરૂપમાં હોય જ્યારે y અક્ષ પરના બિંદુઓને સંગત સંકર સંખ્યા 0 વત્તા i ગુણ્યા b સ્વરૂપમાં હોય છે. x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય ને એને સંગત સંકર સંખ્યામાં શું હોય? કાલ્પનિક ભાગ ના હોય. અને y અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય ને એના અનુરૂપ જે સંકર સંખ્યા હોય ને એમાં વાસ્તવિક ભાગ ના હોય. એનો મતલબ શું કહેવાય? x અક્ષને સંકર સમતલમાં વાસ્તવિક અક્ષ અને y અક્ષને સંકર સમતલમાં કાલ્પનિક અક્ષ કહે છે. x અક્ષને સંકર સમતલમાં વાસ્તવિક અક્ષ અને y અક્ષને સંકર સમતલમાં કાલ્પનિક અક્ષ કહે છે. કારણ કે x અક્ષ પરનું બિંદુ હોય ને એમાં જો શું હોય? x અક્ષ પરના બિંદુમાં વાસ્તવિક ભાગ હોય અને કાલ્પનિક ભાગ શૂન્ય હોય. y અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય ને સંકર સંખ્યાને અનુરૂપ તો એમાં વાસ્તવિક ભાગ શૂન્ય હોય અને કાલ્પનિક ભાગ આપેલો હોય. એનો મતલબ શું થાય? x અક્ષને સંકર સમતલમાં વાસ્તવિક અક્ષ કહેવાય અને y અક્ષને સંકર સમતલમાં શું કહેવાય મિત્રો? કાલ્પનિક અક્ષ કહે છે. સંકર સંખ્યા અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા. સંકર સંખ્યા z is equal to x plus iy અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા. આ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય? z બાર બરાબર x minus iy. સંકર સંખ્યા z અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા આર્ગંડ સમતલમાં બિંદુઓ અનુક્રમે p of xy અને q of x minus y વડે દર્શાવાય છે. આનો મતલબ શું થયો મિત્રો? આ સંકર સંખ્યા છે ને, આ સંકર સંખ્યાને તમારે બિંદુ તરીકે દર્શાવી હોય તો વાસ્તવિક ભાગ છે હંમેશા x યામ હોય અને કાલ્પનિક ભાગ શું છે? y યામ હોય. તો આ સંકર સંખ્યા લો x plus iy તો એના યામ શું થાય? x યામ x અને y યામ y. આ સંકર સંખ્યા છે એનો વાસ્તવિક ભાગ x એટલે x યામ x અને કાલ્પનિક ભાગ એટલે i નો સહગુણક. i નો સહગુણક શું છે? -y. તો y યામ શું થાય? માઈનસ. ટૂંકમાં સંકર સંખ્યાને તમારે બિંદુ સ્વરૂપે દર્શાવવી હોય તો શું થાય મિત્રો? વાસ્તવિક ભાગ છે સંકર સંખ્યાનો એ બિંદુનો x યામ બને અને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ એટલે i નો સહગુણક એ શું બને મિત્રો? y યામ બને. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બિંદુને દર્શાવાય. ભૌમિતિક રીતે q બિંદુને ભૌમિતિક રીતે q બિંદુને p બિંદુનું RC પ્રતિબિંબ કહે છે. શું કહે છે મિત્રો? RC પ્રતિબિંબ કહે છે. આ p બિંદુ xy છે, q બિંદુ x minus y છે. તો x minus y અહીં આવે મિત્રો. q of x minus y જોઈ લો.
બે યામ ધન હોય એટલે પહેલા ચરણનું બિંદુ, x યામ ધન અને y યામ ઋણ એટલે ચોથા ચરણનું બિંદુ. તો q બિંદુને શું કહેવાય મિત્રો? p બિંદુનું શું કહેવાય મિત્રો? RC પ્રતિબિંબ કહે છે. તો આ ખૂબ આર્ગન સમતલ શું છે એની સંપૂર્ણ વાત મિત્રો આપણે રજૂ કરી અને સરસ રીતે મિત્રો આવડી શકે. ખૂબ સહેલા ટોપિક આપણે ભણી રહ્યા છે મિત્રો, 100% આવડશે, ધ્યાન આપવાનું છે. સરસ રીતે આવડી શકે તેવી વસ્તુ છે મિત્રો. ટૂંકમાં આર્ગન આકૃતિમાં આપણે શું શીખ્યા કે સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ છે એ બિંદુનો x યામ બને અને કાલ્પનિક ભાગ છે એ બિંદુનો y યામ બને. ખૂબ સહેલું છે મિત્રો, સરસ રીતે સમજી શકાય તેવું છે. પછીનો ટોપિક છે મિત્રો સૌથી અગત્યનો, સંકર સંખ્યાઓનું ધ્રુવીય સ્વરૂપ. સંકર સંખ્યાઓનું ધ્રુવીય સ્વરૂપ. ધારો કે સંકર સંખ્યા z ને p બિંદુ વડે દર્શાવવામાં આવે છે. પહેલા આપણે એની ફિગર ડ્રો કરી લઈએ. x અક્ષ, y અક્ષ. આ ઉગમ બિંદુ છે, આ p બિંદુ છે, p of z. o થી p સુધીના અંતરને હું r વડે દર્શાવું. r એટલે z નું માન. આ ખૂણો છે x અક્ષ સાથે આંતરેલો ખૂણો થીટા છે. p બિંદુના એમ z, z એટલે x iy. o અને p વચ્ચેનું અંતર r, r બરાબર મોડ z. z એટલે શું હોય? z એટલે x iy. તો મોડ z એટલે વર્ગમૂળમાં x² + y². આ OP કિરણ OP x અક્ષ સાથે આંતરેલો ખૂણો શું છે મિત્રો? થીટા છે. z = x iy છે. આપણે આગળ શું લખીએ મિત્રો? ધારો કે સંકર સંખ્યા z ને p બિંદુ વડે દર્શાવાય છે. ધારો કે સંકર સંખ્યા z = x iy ને p બિંદુ વડે દર્શાવાય છે. ધારો કે સંકર સંખ્યા z ને બિંદુ p વડે દર્શાવાય છે. OP બરાબર r. OP બરાબર r. O અને p વચ્ચેનું અંતર શું છે મિત્રો? r. OP બરાબર r. OP એ x અક્ષની OP એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. OP એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. આગળ લખીએ મિત્રો, જોતા જઈએ. હમણાં ખૂબ સહેલું છે. ધ્રુવીય સ્વરૂપ શું છે ને એ જોઈએ લઈએ ખાસ. ખૂબ સહેલામાં સહેલું પ્રકરણ છે મિત્રો અને સરસ રીતે આવડી શકે એવું. આનો આગળ કોઈ જગ્યાએ ઉપયોગ આવવાનો નથી. માત્ર JEE નો એક દાખલો પૂછાવાનો છે. બાકી 12 સાયન્સ ની અંદર આ ચેપ્ટરની કોઈ ચર્ચા નથી. પણ ભણવાનું છે ખાસ. 100% સરસ રીતે આવડી શકે તે પ્રમાણે મિત્રો આપણે કામ કરશું. ચાલો. p બિંદુ એ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ. p બિંદુ એ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ. p બિંદુ એ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ r થીટા દ્વારા
અનન્ય રીતે મેળવી શકાય. આ બધું સમજાશે દાખલા ગણશું એટલે. પી બિંદુએ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ r થીટા દ્વારા અનન્ય રીતે મેળવી શકાય. r થીટાને બિંદુ P ના r થીટાને બિંદુ P ના ધ્રુવીય યામ કહે છે. r થીટાને બિંદુ P ના ધ્રુવીય યામ કહે છે. r થીટાને બિંદુ P ના ધ્રુવીય યામ કહે છે. ઉગમ બિંદુને ધ્રુવ અને x અક્ષની ધન દિશાને ઉગમ બિંદુને ધ્રુવ અને x અક્ષની ધન દિશાને આદ્ય રેખા અથવા મૂળ રેખા કહે છે. ઉગમ બિંદુને અને x અક્ષની ધન દિશા જે જાય એને શું કહેવાય મિત્રો? મૂળ રેખા કહેવાય અથવા તો આદ્ય રેખા કહેવાય. ત્યાર પછી શું છે મિત્રો? x બરાબર જો આપણે લખીએ કે r થીટાને p બિંદુના ધ્રુવીય યામ કહે છે એટલે p ઓફ r થીટા બરાબર આ x અક્ષ હોય આ y અક્ષ હોય એટલે કે x યામ હોય y યામ એટલે આમ લખી શકાય x r cos થીટા. કોઈ પણ બિંદુના યામ આપણે ત્રિકોણમિતિમાં ભણી ગયા શું હોય? cos થીટા sin થીટા. કોઈ પણ બિંદુના યામ શું હોય મિત્રો? cos થીટા sin થીટા. કાર્ટેજી યામ એટલે આપણે xy ભણતા હતા ત્રિકોણમિતિમાં. ધ્રુવીય યામ એટલે cos થીટા અને sin થીટા. પણ o અને p વચ્ચેનું અંતર શું છે? r છે. એટલે r વડે ગુણવા પડે. આપણે એકમ વર્તુળ હતું આ એકમ વર્તુળ તો અહીંયા કોઈ પણ બિંદુના યામ શું લખતા હતા આપણે? cos થીટા sin થીટા. પણ એકમ વર્તુળ હતું એટલે ઉગમ બિંદુથી p બિંદુ સુધીનું અંતર શું હતું મિત્રો? 1 એકમ હતું. એટલે અહીંયા આગળ 1 ગુણાકારમાં લખવાની જરૂર રહી નહીં. પણ અત્યારે o અને p વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો? r. o અને p વચ્ચેનું અંતર કેટલું છે? r. તો અહીંયા દરેકને r વડે ગુણવા પડે એટલે r cos થીટા r sin થીટા. એટલે x બરાબર r cos થીટા, y બરાબર r sin થીટા, tan થીટા is equal to y upon x. આને ભાગ્યા આ કરો એટલે tan થીટા વધે બરાબર y ભાગ્યા x. tan થીટા is equal to y ભાગ્યા x. એમાં થીટાની કન્ડિશન છે -π less than theta less or equal to π. -π થી +π આ -π થી ચાલુ કરો એટલે 0 પાછું ચકોડું ફેરવો એટલે +π. આ બિંદુનો સમાવેશ કરવા માટે એક વખત or equal to અહીંયા or equal to લખવાની જરૂર નથી કારણ કે આ બે બિંદુ એકની એક જગ્યાએ આવેલા છે જે આપણે ત્રિકોણમિતિમાં બધું ભણી ગયા છે. એટલે ટૂંકમાં ધ્રુવીય યામ એટલે શું છે? x યામ એટલે r cos થીટા અને y યામ એટલે r sin થીટા. r શું છે આપણને ખબર છે. r શું છે? મોડ z. r is equal to મોડ z. મોડ z એટલે વર્ગમૂળમાં x² + y². r બરાબર મોડ z શું x² + y². થીટા ને આ કિરણ OP એ x અક્ષ સાથે આંતરેલો ખૂણો થીટા છે તો આ થીટાને z નો કોણાંક કહે છે. થીટાને z નો શું કહેવાય? કોણાંક કહે છે. જેને આર્ગ્યુમેન્ટ ઓફ z વડે દર્શાવાય છે. થીટાને z નો કોણાંક કહે છે જેને આર્ગ્યુમેન્ટ એનું શોર્ટ ફોર્મ છે arg ઓફ z. એટલે z નો કોણાંક એના વડે થીટા એટલે શું છે? સંકર સંખ્યાનો કોણાંક એની વડે દર્શાવાય છે. ત્યાર પછી સંકર સંખ્યા શૂન્યને કારણ કે શૂન્ય પણ સંકર સંખ્યા છે. સંકર સંખ્યા શૂન્યને કોણાંક નથી કારણ કે ઉગમ બિંદુ હોય ઉગમ બિંદુનો કોણાંક હોય નહીં. પછી મિત્રો આગળ એમાં છે ખાસ ધ્યાન આપીએ આપણે આર્ગ્યુમેન્ટ ઓફ x + i * 0
માનો કે ખાલી કોઈ પણ આ સંકર સંખ્યા છે, આ સંકર સંખ્યામાં કાલ્પનિક ભાગ નથી, માત્ર વાસ્તવિક ભાગ છે, તો એનો પૂર્ણાંક શું થાય? આર્ગ્યુમેન્ટ એટલે પૂર્ણાંક. આર્ગ્યુમેન્ટ એટલે પૂર્ણાંક. આર્ગ્યુમેન્ટ એટલે પૂર્ણાંક. તો આના પૂર્ણાંકમાં 0 x greater than 0 pi x less than 0. માત્ર વાસ્તવિક સંખ્યા આપેલી હોય, વાસ્તવિક ભાગ આપેલો હોય, સોરી, કોઈ પણ સંકર સંખ્યામાં ખાલી વાસ્તવિક ભાગ આપેલો, તમને એમ કીધું હોય કે z બરાબર 1, z બરાબર 1. 1 એટલે શું થયું? 1 plus I ગુણ્યા 0. એટલે 1 જે સંકર સંખ્યા છે, તો આ x plus I y, x is greater than 0, તેનો આર્ગ્યુમેન્ટ, એનો પૂર્ણાંક શું થાય મિત્રો? 0. એનો પૂર્ણાંક શું થાય? 0. આ રીતે મિત્રો લખવાનું છે. ત્યાર પછી છે આર્ગ્યુમેન્ટ ઓફ 0 + I y. કોઈ એવી સંકર સંખ્યા હોય કે એમાં વાસ્તવિક ભાગ શૂન્ય હોય, માત્ર કાલ્પનિક ભાગ આપેલો, માત્ર કાલ્પનિક ભાગ આપેલો, તો એનો પૂર્ણાંક શું થાય? π/2 y is greater than 0 અને -π/2 y is less than 0. કોઈ એવી સંકર સંખ્યા હોય કે જેમાં વાસ્તવિક ભાગ હોય જ નહીં, માત્ર કાલ્પનિક ભાગ આપ્યો, તો એનો આર્ગ્યુમેન્ટ શું થાય? પૂર્ણાંક. જો y ધન હોય તો π/2 અને y ઋણ હોય તો -π/2. વિદ્યાર્થી મિત્રો, પછી આપણે એના સ્વરૂપ ટૂંકમાં મિત્રો માનાંક તો ખબર પડી ગઈ તમને. કોણાંક શું છે? કિરણ ઓપી એ x અક્ષ સાથે આંતરેલો ખૂણો, એને કહેવાય કોણાંક. થીટા, x બરાબર r cos θ અને y બરાબર r sin θ, એની ઉપરથી તમને tan θ મળે, y/x એની ઉપરથી થીટા મળે. પણ જો માત્ર ને માત્ર એવી સંકર સંખ્યા આપેલી હોય કે ખાલી વાસ્તવિક ભાગની સંકર સંખ્યા આપી હોય, તો ચેક કરવાનું કે વાસ્તવિક ભાગ ધન છે કે ઋણ છે. ધન હોય તો પૂર્ણાંક 0 અને ઋણ હોય તો પૂર્ણાંક π. કોઈ એવી સંકર સંખ્યા આપેલી હોય કે એમાં માત્ર કાલ્પનિક ભાગ જ આપ્યો હોય, વાસ્તવિક ભાગ આપ્યો જ નહીં, માનો કામ આપ્યું z બરાબર 3i, તો આમાં વાસ્તવિક ભાગ નથી, તો i ના સહગુણકને શું કહેવાય? y. તો y કેવો છે? ધન, તો પૂર્ણાંક કેટલો થાય? π/2 અને y ઋણ હોય તો -π/2. આ રીતે મિત્રો માનાંક અને પૂર્ણાંક. હજી એનો એક ટોપિક છે, જોઈ લઈએ. માત્ર ને માત્ર ચરણ આધારિત પૂર્ણાંક શું હોય? ચરણ આધારિત પૂર્ણાંક શું હોય એ જોતા જઈએ મિત્રો. જોઈ લો અહીંયા ચરણ આધારિત પૂર્ણાંક. માનો કે જો બિંદુ પ્રથમ ચરણમાં હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z. જો બિંદુ પહેલા ચરણમાં હોય તો એનો આર્ગ્યુમેન્ટ, z નો આર્ગ્યુમેન્ટ શું થાય? થીટા, જે આપણે આકૃતિમાં જોયું. જો બિંદુ પહેલા ચરણનું હોય એટલે કે સંકર સંખ્યા આવી હતી હોય, z બરાબર 1 + 2i. આનું બિંદુ શું થાય? વાસ્તવિક ભાગ છે x એમ બને, કાલ્પનિક ભાગ છે y એમ બને. તો આ બિંદુ પહેલા ચરણનું છે, તો આનો પૂર્ણાંક શું હોય મિત્રો? થીટા કહેવાય. પછી જે આવતો હોય તે. જો બિંદુ બીજા ચરણમાં હોય તો, જો બિંદુ બીજા ચરણમાં હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર π - θ. બીજું ચરણ એટલે π માઈનસ, જે આપણે ત્રિકોણમિતિનો ખ્યાલ છે. જો બિંદુ ત્રીજા ચરણમાં હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર θ - π થાય. θ - π, બંનેમાંથી માઈનસ કોમન લઈ લ્યો, એટલે માઈનસ કોમન લીધા પછી π - θ. બરાબર, માઈનસ કોમન લીધા પછી π - θ, અથવા તો -π + θ. -π + θ એટલે ત્રીજું ચરણ, માઈનસ અહીંયા -π + θ એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. અને જો બિંદુ ચોથા ચરણમાં હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર -θ. જો બિંદુ ચોથા ચરણમાં હોય, પહેલા ચરણમાં હોય તો થીટા, ચોથા ચરણમાં હોય તો -θ. પહેલા ચરણમાં હોય તો થીટા, ચોથા ચરણમાં હોય તો -θ.
બીજા ચરણમાં હોય તો પાઈ માઇનસ થીટા, ત્રીજા ચરણમાં હોય તો થીટા માઇનસ પાઈ. તો આ રીતે મિત્રો સરસ રીતે સંકર સંખ્યાઓનું ધ્રુવીય સ્વરૂપ, સંકર સંખ્યા ટૂંકમાં સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે આમ z ઇઝ ઇક્વલ ટુ r cos થીટા પ્લસ r i sin થીટા. આ છે x, આ છે y. આને કહેવાય સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. r શું છે મિત્રો? સંકર સંખ્યાનું માન એટલે વર્ગમૂળમાં વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ. થીટા શું છે? x અક્ષ સાથે આંતરેલો ખૂણો. તો આ શું થઈ ગયું મિત્રો? સરસ રીતે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. એટલે એમાં શું હોય? માન હોય અને થીટા હોય. માન એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. અને થીટા શું છે? કિરણ ઓપીએ x અક્ષ સાથે આંતરેલો ખૂણો. એ શું છે? કોણાંક. કોણાંકને શેના વડે દર્શાવે મિત્રો? આર્ગ્યુમેન્ટ વડે દર્શાવે. આર્ગ્યુમેન્ટનું શોર્ટ ફોર્મ ARG. બરાબર? r થીટા ને બિંદુ p ના ધ્રુવીયામ કહે છે. કાર્ટેશિયન શું હતું આપણે ત્રિકોણમિતિમાં? xy. તો આમાં xy કહેવાય આર્ગણ સમતલમાં. x છે x અક્ષ એટલે કે xયામ છે, y છે yયામ છે. વાસ્તવિક ભાગ હંમેશા xયામ હોય ને કાલ્પનિક ભાગ છે yયામ કહેવાય. એટલે x અક્ષને વાસ્તવિક અક્ષ કહેવાય અને y અક્ષને કાલ્પનિક અક્ષ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલા ગણી શકાય. 100% થિયરી પણ સમજી શકાય. ત્યાર પછી મિત્રો આગળ વધતા જઈએ બહુ સરસ રીતે. પછીનો છેલ્લો ટોપિક છે આપણો દ્વિઘાત સમીકરણ. એને રિલેટેડ જ છે, એમાં કોઈ નવી વસ્તુ નથી, ખાસ ધ્યાન રાખજો. દ્વિઘાત સમીકરણ આપણે 10મા ધોરણની અંદર એવું ભણ્યા હતા. શું ભણ્યા હતા? કે જે દ્વિઘાત સમીકરણ માટે ડી ઋણ હોય તો વાસ્તવિક બીજ મળે નહીં. દ્વિઘાત સમીકરણમાં ડી ઋણ હોય તો વાસ્તવિક બીજ મળે નહીં, કાલ્પનિક બીજ મળે, જેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0. આ દ્વિઘાત સમીકરણ છે. શું છે મિત્રો? આ દ્વિઘાત સમીકરણ છે. એના માટે d બરાબર શું છે મિત્રો? b² - 4ac. d શું છે? b² - 4ac. d શું છે મિત્રો? b² - 4ac. આપણે જાણતા હતા જો d is greater than 0 તો સમીકરણના બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. આપણે 10માં ભણી ગયા સમીકરણના બે ભિન્ન વાસ્તવિક બીજ મળે જો d ધન હોય તો. પણ જો d ઋણ હોય તો શું થાય મિત્રો? d ઋણ હોય તો સમીકરણના બીજ સંકર બીજ છે. સમીકરણના બીજ સંકર છે. સંકર એટલે કાલ્પનિક બીજ છે. સંકર એટલે શું છે મિત્રો? કાલ્પનિક બીજ છે. આ કાલ્પનિક બીજ x બરાબર -b ± i ગુણ્યા વર્ગમૂળમાં -d/2. આમ થાય -b ± i ગુણ્યા વર્ગમૂળમાં -d/2. આ શું થયા મિત્રો? d ઋણ હોય તો સંકર બીજ મેળવવા માટેની ફોર્મ્યુલા છે. બહુ સરસ રીતે મિત્રો સમજી શકાય અને 100% આવડી શકે. માનો કે આમ કીધું છે x² + x + 1 = 0. આનો d a બરાબર 1, b બરાબર 1, c બરાબર 1. d b² - 4ac 1 - 4ac -3. d ઋણ આવ્યો. d ઋણ આવ્યો તો આનું બીજ મેળવવાનું સૂત્ર શું છે? x બરાબર -b ± i વર્ગમૂળમાં -d/2.
માઇનસ બી, બી એટલે 1 તો -1 પ્લસ ઓર માઇનસ આઈ વર્ગમૂળમાં માઇનસ ડી, ડી કેટલા છે -3 તો માઇનસ ડી શું થાય 3 છેદમાં 2a, a એટલે 1 આવી ગયું. આ શું આવી ગયા મિત્રો? દ્વિઘાત સમીકરણમાં ડી ઋણ આવતો હોય તો એના સંકર બીજ, બે બીજ મળે. આઈ વાળો પદ આવે એટલે સંકર જ થયું, ઇમેજિનરી પાર્ટ. તો આ રીતે મિત્રો સરસ દાખલા ગણી શકાય. ટૂંકમાં દ્વિઘાત સમીકરણની ચર્ચા માત્ર એક જ ટોપિક આધારિત છે, કારણ કે 10માં આપણે શું ભણ્યા હતા? જો ડી ધન હોય તો વાસ્તવિક બીજ મળે, ડી ઋણ હોય તો કાલ્પનિક બીજ એટલે કે સંકર બીજ મળે. તો કાલ્પનિક બીજ એટલે કે સંકર બીજ મેળવવાનું સૂત્ર છે -b પ્લસ ઓર માઇનસ i ગુણ્યા વર્ગમૂળમાં -d અપોન 2a. અને એમ ના કરવું હોય તો એમ લખો તોય ચાલે. જો x બરાબર -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2. આ બે વસ્તુ એક ને એક. આ સૂત્ર લખો કે આ સૂત્ર લખો, બધું હરખું જોઈ લો. અહીંયા આની આ જ વસ્તુ નહીં લખો. -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d, d એટલે -3 નું વર્ગમૂળ અપોન 2a એટલે 2. તો શું થયું? -1 પ્લસ ઓર માઇનસ -3 નું વર્ગમૂળ. તો -3 નું વર્ગમૂળ એટલે શું થયું? -1 નું વર્ગમૂળ ગુણ્યા 3 નું વર્ગમૂળ. -1 નું વર્ગમૂળ એટલે i અને 3 નું વર્ગમૂળ એટલે √3 અપોન 2. બે વસ્તુ એક ને એક જ છે. એટલે આ સૂત્ર લખો કે આ મૂળ સૂત્ર આપણું લખો, કાંઈ ફેર ન પડે. ફેર પડે નહીં, કારણ કે ડી ઋણ છે તો -1 નું વર્ગમૂળ, -3 એટલે -1 ગુણ્યા 3 અને -1 નું વર્ગમૂળ i થાય. આપણે ચેપ્ટરની પહેલી લીટી લખેલી છે. તો આ રીતે મિત્રો સરસ રીતે સંકર સંખ્યાઓની થિયરી પણ પૂર્ણ થાય છે અને દ્વિઘાત સમીકરણની એક જ થિયરી ટેક્સ્ટ બુકમાં મિત્રો આપેલી છે. તો આ રીતે મિત્રો સરસ રીતે દ્વિઘાત સમીકરણ અને સંકર સંખ્યાઓની તમામ થિયરી પૂર્ણ થાય છે મિત્રો. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સરસ રીતે આના દાખલા 3 થી 4 લેક્ચર સુધી સરસ રીતે જોશું અને ચેપ્ટર બહુ સહેલું છે મિત્રો, સરસ રીતે પૂર્ણ થશે. આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.